દર્શક મિત્રો, વરસાદના વિરામને 3 દિવસ થઈ ગયા છે, પરંતુ વિરમગામની હાલત દુર્દશા વધતી જઈ રહી છે। આપને સીધા દ્રશ્યો સોશિયલ મીડિયાના માધ્યમથી વિરમગામ નગરપાલિકાના સીધા દ્રશ્યો છે। 3 દિવસ થઈ ગયા। 3 દિવસ પહેલાં આ જ જગ્યા ઉપરથી કવરેજ કર્યું હતું। પાણી ઓછું આપ જોઈ રહ્યા છો। એક નેટવર્ક પ્રોબ્લેમ છે થોડોક। વિરમગામ નગરપાલિકા તંત્રની બેદરકારી ગણો કે જે ગણો તે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરીના ધજિયા ઉડાવતા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। સીધા જ વિરમગામ નગરપાલિકા તંત્રની સામે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। મુખ્ય બજારમાં હજુ પણ નદીઓ માફક આ જોઈ શકો છો તમે। વિરમગામની સંપૂર્ણ જે ગટરો છે તે આ વરસાદી પાણીથી વિલોવિલ જઈ રહી છે અને ગટરના અને વરસાદી પાણી બંને વિલોવિલ જોવા મળી રહ્યા છે। આપ સીધા દ્રશ્યો સરકારી વાહનો પણ આપ જોઈ શકો છો। અત્યારે વિરમગામ પોલીસની 2 ગાડીઓ અહીંથી પસાર થઈ રહી છે। કુદરતનો પ્રકોપ સામે વિરમગામનું તંત્ર પણ ખાડે ગયું હોય તેવું લાગી રહ્યું છે। તો શું કહેશો, કેટલા દિવસથી વરસાદ છે અને આ પાણી વધ્યું છે? આ જન્માષ્ટમીના મેળા પહેલાંનો વરસાદ છે અને પાણી ગામમાં ચારે બાજુ ફરી વળ્યા છે। ઉપરવાસમાં કડીને બેચરાજીથી ત્યાંથી ખૂબ પાણી આવી રહ્યું છે, જે માણસોની હાલાકી છે। દરેકના લોકોના ઘરોમાં વિરમગામને 70%થી પબ્લિકને આ પાણીએ અસર કરી ચૂકી છે। દોરપીઠામાં અને અહીંયા વેપારીઓને એના કરોડો રૂપિયાનું નુકસાન છે। એના અંદર કોઈ નક્કર કોઈ પગલાં કે એવું કંઈ નથી લેવાતું। ખાલી વન પેપર પર ઓલા ઉપર ગટરો સાફ થાય છે, બાકી કોઈ પગલાં લેવાતું નથી। બિલો બની જાય છે અને આ પબ્લિકને જેવી ને તેવી હાલત છે એ એવી ને એવી જ છે પબ્લિક। તો આપ જોઈ રહ્યા છો શહેરીજનોમાં રોષ વ્યાપ્યો છે, કારણ કે આ બધી પરિસ્થિતિ થોડું ઘણું પાણી ભરાય અને નીકળી જતું હોય તો પરિસ્થિતિને આપણે સમજી શકીએ। ઉપરવાસનું વરસાદી પાણી પણ ભરાયું છે તે પણ સમજી શકીએ, બરાબર। પરંતુ વરસાદના 3 દિવસ બાદ પણ જો પાણીના નિકાલની વ્યવસ્થા વિરમગામના નાયબ કલેક્ટર કક્ષાના અધિકારીઓ અને ક્લાસ 1, 2 અને 3ના અધિકારીઓ જો ના કરી શકતા હોય તો પછી આપણે પોતપોતાની રીતે જ વિચારી લેવાનું કે શું કરવું। ગટરના પાણી આપ જોઈ શકો। ગટરના પાણી અને વરસાદી પાણી વિલોવિલ થઈ ગયા છે। ગટરો ભરપૂર થઈ ગઈ છે। આગળ પાણી જવાનો કોઈ નિકાલ જ ના હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। છેલ્લા 3 દિવસથી વિરમગામ શહેરના તમામ જે બજારો છે તેમાં આવી જ હાલત છે। લોકોને, રાહદારીઓને, રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। તમે ક્યાંના રહીશ છો અને શું તકલીફ પડી રહી છે? હજી વરસાદ 3 દિવસથી બંધ છે છતાં આટલું પાણી? અમે અલીગઢના રહીશ છીએ અને લગભગ છેલ્લા 3 દિવસથી અમને જે હાલતથી ભોગવી રહ્યા છીએ, કેમ કે આ પાણી અહીંયા સેટ એમજી હાઈસ્કૂલ પાસે તો છે જ અને અમારા ઘર પાસે અલીગઢથી ઠેઠ કબ્રસ્તાન સુધી આટલું જ પાણી છે। આમાં લોકોનો બાઇક બંધ પડે છે, પ્લસ કે દવાખાનાની કોઈ તકલીફ હોય છે તો તકલીફ પડે છે। દરેક રીતની હાલાકી પડે છે અને પાણી ઓછું થવાનું નામ જ નથી લેતું। આ તંત્રની પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી બાબતે તમે શું કહેશો? તંત્રની પ્રી મોન્સૂન કામગીરી બાબતમાં એવું છે કે અત્યારે કેવું છે કે ઘોડા છૂટી ગયા છે તબેલામાંથી અને હવે તાળા મારવા આવ્યા છે આ લોકો, બરાબર। તંત્રએ આ બધી વસ્તુ 2 મહિના પહેલાં કરવાની જરૂર હતી અને એવું ના હોય ગમે ત્યારે કુદરતી આફત તો આવે
પણ એના માટે લડવા માટે આપણી એક તાકાત હોવી જોઈએ, જે તાકાત તંત્ર બેહાલ છે. શહેરીજનો બેહાલ છે. આપ રહીશોનો આક્રોશ સાંભળી રહ્યા છો. જ્યાં જુઓ ત્યાં અત્યારે સમગ્ર વિસ્તાર પાણી છે. મને એ સમજાતું નથી. ગામના વડીલો એવું કહે છે કે 50 વર્ષમાં આટલું પાણી પહેલી વાર જોયું છે. આની પહેલાં પણ આટલું પાણી આવી ચૂક્યું છે, પરંતુ જે તે વખતે પાણીનો નિકાલ થઈ જતો હતો. આટલી બધી ટેકનોલોજી, આટલી બધી સંસાધનો, સાધનો હોવા છતાં 3 દિવસથી વરસાદ વિરામ લીધો છે, છતાં પાણી ઉપરવાસનું વધી રહ્યું છે એ પણ સમજી શકીએ. પણ મહત્વનું એ છે કે આ 3 દિવસ બાદ પણ જો આ પાણી ઓછું ના થતું હોય તો જવાબદાર કોણ? સમગ્ર અડધું ગામ જે છે તે દરિયામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે ગટરો પણ હવે ચોકઅપ થઈ ગઈ છે. જેટલું સાફ કરે છે એટલું પાણી યથાવત રહે છે. સાધનો અટવાય છે, લોકો પસાર થાય છે. ઉપરવાસના પાણી અત્યારે વિરમગામને કમરોડી રહ્યા છે. મુખ્ય બજારો હોય, રસ્તા હોય, રહેણાંક વિસ્તાર હોય કે જ્યાં જુઓ ત્યાં અત્યારે પાણીની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે. આ એક વાહન ચાલક છે. આપણે શું કહેશો? તમે ક્યાંના છો અને આપણું નામ જણાવશો અને પરિસ્થિતિ કહેશો? પરિસ્થિતિ તો બહુ ગંભીર છે. પાણી બહુ ભરેલું હોય આગળ, નિકાલ છે નહીં અહીંયા આગળ એનો. તમે ક્યાંના રહીશ છો? આમ હું પાટણ જિલ્લાનો ધનોરાનો છું. તમારે કેવો વરસાદ છે? ત્યાં અમારે ફૂલ વરસાદ જ છે, આવો ને આવો જ છે વરસાદ. તો પણ આવા પાણી ભરાયા છે? નહીં, આવા પાણી નથી એટલા બધા. અહીં વધારે છે થોડું. અહીંયાથી નીકળી જાઓ, બાયપાસ રસ્તો તે આગળ બાયપાસ સીધો રેમોલપુર અથવા તો બાયપાસ રસ્તો ચાલે. રેમોલપુર 3-4 કિલોમીટર થાય. પાણી ભરેલું કે કેવું? જાય ગાડી જશે વાંધો. આના કરતાં અહીંયા વધારે ગાડી રહેવા દા, જોખમ ના લે. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. બોલો બોલો.
ના મૂકીને જતા રહો ખાલી ખોટું ઘરે જજો ભાઈ આ અંદર દબાઈ દો નગરપાલિકામાં અંદર હાલીને જતા ખાલી ખાલી બાઇકનું રહેવા દો